હવે આપણે પાઠ જોઈએ। એકદા સ્વર્ગસ્થિત અર્જુન પૃથ્વી દૃષ્ટકામ। એકવાર સ્વર્ગસ્થિત એટલે કે સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી દૃષ્ટકામ એટલે પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચ્છત એટલે કે પૃથ્વી પર આવે છે। એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી પૃથ્વી પર આવે છે। પ્રાપ્ત ભૂલોક સહ મહંતમ જયઘોષમ શ્રુતવાનો। પ્રાપ્ત ભૂલોક એટલે પૃથ્વી પર આવીને તે મહંતમ જયઘોષમ એટલે ખૂબ મોટો જયઘોષ સાંભળે છે। તે પૃથ્વી પર આવે છે અને ત્યાં આવીને ખૂબ મોટો શું સાંભળે છે? જયઘોષ। સ જયઘોષકારકમ જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ અને તે જયઘોષ કરી રહેલા લોકોના ટોળાની સમીપમ એટલે પાસે, ગચ્છતિ એટલે જાય છે। તે આવે છે અને ખૂબ મોટો જયઘોષ સાંભળે છે અને એ જયઘોષ કરી રહેલા લોકોના ટોળાની પાસે જાય છે। સદ્ય વિરમતિ વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જનઃ વિજયોત્સવમ અનુભવયંતમ આસન અને તરત જ વિરમતિ એટલે વિરામ પામેલા વિશ્વયુદ્ધના પ્રાપ્ત થયેલા વિજયને લોકો વિજયોત્સવ છે એ ઉજવી રહ્યા હતા। શું કરે છે? એ ખૂબ મોટો જયઘોષ સાંભળે છે એટલે જયઘોષ કરેલા સમૂહ લોકોની પાસે જાય છે અને ત્યાં હમણાં જ યુદ્ધ વિરામ પામ્યું હોય એ વિરામ પામેલા યુદ્ધમાં જે લોકોએ વિજય પ્રાપ્ત કર્યા છે એ લોકો છે એ વિજય ઉત્સવ છે એ ઉજવી રહ્યા છે। તાન દ્રષ્ટવા અર્જુન અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાનીન તાન પ્રાપ્ત વિજયાનો જનાય ચ સ્મરરતી। શું કહે છે કે તાનો દ્રષ્ટવા એટલે તેને જોઈને અર્જુન અપી એટલે કે અર્જુન પણ પુરાતન મહાભારત વિજય એટલે કે પ્રાચીન સમયના મહાભારત વિજયનો તદાનીનતાનો પ્રાપ્ત વિજય અને અત્યારે જે વિજય પ્રાપ્ત કર્યો છે તેવા લોકોને જોઈને તે યાદ કરે છે। એતમ અપરિચિત પૂર્વ સમુપસ્થિતેન અર્જુનમ તેમ જનાઃ સ્વીકીય વિજયોત્સવ યોજિનવંતઃ અને એ અજાણ્યા લોકોની પાસે જઈ અને તે અર્જુન પણ તે લોકોની સાથે પોતાને પણ વિજયોત્સવમાં જોડે છે। અજાણ્યા લોકો હતા પણ એની સાથે ક્યારેય ન જોયા હોય તેવા અજાણ્યા પહેલાં ક્યારેય ન જોયા હોય એવા લોકોની સાથે જઈ અને અર્જુન પણ તે પોતાને વિજયોત્સવમાં જોડે છે। અર્જુન અપી જાત હર્ષ તે સહ સંલગ્નો અભવત અને અર્જુન પણ તેમની સાથે જોડાઈને ખૂબ ખુશ થાય છે। કચ્ચિત કાલાંતરમ સતૃષામ અનુભૂતવાનો અને થોડાક સમય પછી તેને તરસ લાગે છે। વિજય ઉત્સવમાં એ જોડાય છે, ક્યારેય ન જોયા હોય એવું લોકોના સમૂહની પાસે જાય અને પછી એ વિજય ઉત્સવમાં જોડાય અને અર્જુન પણ પોતાની જાતને એ વિજય ઉત્સવમાં જોડાઈને ખૂબ ખુશ થાય છે। કચ્ચિત કાલાંતરમ એટલે કે થોડા સમય પછી તેને તૃષામ અનુભૂતવાત એટલે તેને તરસ લાગે છે। અભ્યાગતેનો તેનો અશ્વ એકો યાચિત અને આવેલા મહેમાન પાસેથી તે એક ઘોડાની માગણી કરે છે। અત્યારના સમયમાં એવું નહોતું કે ગાડી હતી એટલે લઈને સીધું જઈએ, ત્યારે તો શું ઘોડા ઉપર સવારી થતી એટલે કે આવેલા મહેમાન પાસેથી તે એક ઘોડાની માગણી કરે છે। યાચિત અશ્વાસો અશ્વમારોહમ જલમ પાતુમ નગરદ બહિ સ્થિતમેકમ પરિચિતમ પૂર્વમ સરોવરમ ગતવાનો। માગેલા ઘોડા પર બેસીને તે પછી માગણી કરાયેલા તે ઘોડા પર બેસીને પાણી પીવા જલમપાતુમ એટલે પાણી પીવા નગરદ બહી એટલે કે નગરની બહાર સ્થિતમેકમ એટલે આવેલા પરિચિતમ પૂર્વમ એટલે પહેલાના કોઈ જાણીતા સરોવર તરફ જાય છે। તત્ર યદા સહ જલપાનાય ઉદ્યતો ભવતી અને જ્યારે તે ત્યાં પાણી પીવા માટે તૈયાર થાય છે તદા ત્યારે કસ્યચિતમ પુરુષસ્ય ધ્વનિમ શ્રુતવાનો ત્યારે કોઈ એક પુરુષનો અવાજ એને સંભળાય છે। જ્યારે પોતે નગરની બહાર આવેલા તળાવમાં છે એ પાણી પીવા માટે જેવો તૈયાર થાય છે ત્યાં જ એને એક પુરુષનો અવાજ સંભળાય છે। મહાશયમ સગરમ ઇદમ જલમ, સગરમ એટલે ઝેરી છે, ઇદમ એટલે આ, મહાશય આ પાણી ઝેરી છે। અધુના અપેયમ અસ્તિ અત્યારે એ પીવા લાયક નથી। મહાશય આ પાણી કેવું છે? ઝેરી છે અને અત્યારે એ પીવા લાયક નથી। અર્જુન સ આશ્ચર્યમ તન દૃષ્ટમ પૂર્વમ પુરુષ અર્જુન આશ્ચર્યથી તે પહેલાં ક્યારેય ન જોયે એવા પુરુષને જુએ છે અને પૃચ્છતિ અને પૂછે છે કથમ ઇદમ સગરમ જલમ કેમ આ પાણી ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતિતા સરોવરાતુ સદૈવ પેયજલા એવ ભવતી પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલા સરોવરોનું પાણી તો હંમેશા પીવા લાયક જ હોય છે। જ્યારે એ મહાશયે અર્જુનને કીધું
કે આ પાણી ઝેરી છે અને અત્યારે એ પીવા લાયક નથી, ત્યારે ક્યારેય પણ અર્જુને ન જોયો હોય એવા પુરુષને પૂછે છે કે કેમ આ પાણી ઝેરી છે, અને પ્રકૃતિ દ્વારા જે નિર્માણ પામેલા જે સરોવરો છે એનું પાણી તો હંમેશા પીવા યોગ્ય જ હોય છે. સ્વરેણ યુવક કાયેન વૃદ્ધ, કેવો હતો અવાજથી યુવક પણ કાયેન વૃદ્ધ એટલે શરીરથી વૃદ્ધ એવા કચ્ચિત ભગ્નદંત એટલે કેટલાક તૂટેલા દાંતવાળો, ધવલ કેશ એટલે ધોળા વાળવાળો, સદંડ એટલે દંડાની સાથે, એકહ જનહ એટલે કે એક માણસ, અર્જુનસ્ય સમીપમ ગતવાનો એટલે કે અર્જુનની પાસે આવે છે. અર્જુને પૂછ્યું ને એટલે હવે કેવો યુવક, હવે કે સ્વરથી અવાજથી યુવક પણ શરીરથી કેવો હતો વૃદ્ધ, અને કેટલાક તૂટેલા દાંતવાળો, સફેદ વાળવાળો અને દંડાની સાથે એક માણસ અર્જુનની પાસે આવે છે. અદૃષ્ટમ પૂર્વમ તાદૃશમ જન્મ દ્રષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સજ્જાત. અદૃષ્ટમ પૂર્વ એટલે ક્યારેય ન જોઈએ હોય તેવા, તાદૃશમ એટલે તેવા, જન્મ દ્રષ્ટવા એટલે કે લોકોને જોઈને અર્જુન આશ્ચર્યચકિત સજ્જ એટલે કે અર્જુન આશ્ચર્ય પામે છે. ક્યારેય આવો માણસને એણે જોયો નહોતો, એટલે ક્યારેય પણ પહેલાં ન જોયો હોય તેવા માણસને જોઈ અને અર્જુન આશ્ચર્ય પામે છે. મહાભારત કાલિકાનો સ્થૂલકાયાનો બલિષ્ઠાનો જલાનો સ્મરનો સ કષ્ટમપી અનુભૂતવાનો. મહાભારતના સમયના જાડા અને બળવાન લોકોને જોઈને યાદ કરીને તે દુઃખ અનુભવે છે. શા માટે? કારણ કે યુવક કેવો હતો, શરીરના સફેદ વાળ, પછી યુવક હતો પણ એનો કાયા કેવી હતી, વૃદ્ધ જેવી. એટલે અસ્ય એત્રાદશીમ સ્થિતિ દૃષ્ટવા અર્જુન આશ્ચર્યમ પૃષ્ઠવાન. અસ્ય એત્રાદશીમ એટલે એની આવી સ્થિતિ જોઈને અર્જુન આશ્ચર્યથી પૃષ્ઠવાન એટલે પૂછે છે. કો ભવાન, કોણ છો આપ? કસ્માત તવ ઈદૃશ્ય અવસ્થા જાત, અને કોણે તમારી આવી દશા કરી છે? હવે અર્જુન પૂછે છે કે તમે કોણ છો અને કોણે તમારી આવી દશા કરી છે. હવે આગળનો જે છે એ આવતા લેક્ચરની અંદર છે એ આગળનો પાઠ છે એ આપણે જોઈશું. અત્યાર સુધી આપણે આટલું રાખીએ.